નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, રાઈટ આન્સરની નવોદય માટે જેમ ચેનલ વખણાય છે તેમ હવે આપણી બધી એકમ કસોટીઓ પણ આપણી આ ચેનલ ઉપર મૂકવામાં આવશે. આજની ધોરણ 5ની આ ગુજરાતીની એકમ કસોટી એનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોમાં તમને મળી રહેશે. ટૂંકો વિડીયો છે, આખો વિડીયો તમે જોશો તમને મજા આવશે. એ સિવાય ગાઈડ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને હું આપી દેવા માંગુ છું, જેથી તમે ત્યાંથી ડાઉનલોડ કરી અને આની પીડીએફ તમને આખી મળી જશે દોસ્તો. અને તમામ હવે પછીની જેટલી એકમ કસોટી આવશે એની તમામ પીડીએફો આપણે ગાઈડ એપ્લિકેશનના એકમ કસોટીના ખાનામાં, ત્યાં આપણે એકમ કસોટી નામનું એક ખાનું છે ત્યાં તમને મળી રહેશે. ચાલો ત્યારે આપણે ફટાફટ હવે સોલ્વ તરફ જતા રહીએ. અહીંયા ફકરા આપેલા છે મિત્રો. પહેલા પ્રશ્નમાં એમાંથી કોઈ પણ એક ફકરો આપણે કરવાનો છે. ફકરા મિક્સ થઈ ગયા છે તો એ ફકરાને આપણે એક ફકરામાં બે ફકરા છે તો આપણે અલગ કરવાના છે. તો દોસ્તો અલગ કરીએ તો અહીંયા જો મેં લખ્યું છે સૂચના કે લીટી દોરેલો ફકરા નંબર 1 સમજવો. મતલબ આ પીડીએફમાં અહીંયા હું તમને જે સોલ્યુશન આપું છું એમાં જે લીટીવાળો છે ફકરો 1 અને લીટી વગરનો છે ફકરો 2. તો જો આજે દિવાળી છે, અમે સાથે મળી રંગોળી બનાવી, આજે બંને લીટી છે. પછી અહીંયા જો અહીંયા જન્માષ્ટમીની વાત આવી તો એ બીજો ફકરામાં જશે. કયા ફકરામાં જશે? બીજા ફકરામાં. આ પણ બીજા ફકરામાં દોસ્તો, બરાબર છે. તો પહેલો ફકરો આ કાળી લીટી વાળો અને બીજો ફકરો અત્યારે હું જે તમને આ લાલ લીટી બતાવું છું બે બીજા નંબરનો ફકરો થશે. તો આ બંને ફકરા આપણા અલગ થઈ જશે. એ જ પ્રમાણે જો આ વરસાદ વાળા ફકરામાં પણ એવું જ છે. તો વરસાદ શરૂ થતા ખેડૂતો રાજી થઈ ગયા, એ પહેલો ફકરો આપણો. અને શિયાળામાં લોકો ફરવા નીકળે છે, આ નંબર 2 થશે આપણો, બીજા નંબરનો ફકરો થશે. ઓકે, તો આમાં પણ આ લીટી દોરેલો પહેલો અને બીજો એમ થશે. ત્યાર પછી જો આ ફકરામાં પણ તમે જોશો તો નવરાત્રી વાળો છે પહેલો ફકરો, જ્યારે દિવાળી વાળો એ આપણે બીજો ફકરો ગણીશું, બરાબર છે. તો એ રીતે બંને ફકરા આપણા અલગ થઈ જશે. અને પીડીએફ મેં તમને વાત કરી એમ નીચે ગાઈડ એપ્લિકેશનની લિંક છે, એમાંથી તમે ડાઉનલોડ કરી લેજો. જો અહીંયા લીટી દોરેલી છે આ ફકરામાં પણ, અને છેલ્લે 5માં પણ અહીંયા દોરેલી છે. તો બિલકુલ સરળ છે આ 5 એ 5 ફકરા. તો આ 5 એ 5 ફકરા તમે પૂરા કર્યા હોય તો બરાબર છે, જેટલા આવડે એટલા. એમાં એક જ કીધો છે તમારે તો, બરાબર. હવે અહીંયા બીજો પ્રશ્ન લઈએ તો પ્રશ્નોના જે જવાબ જે છે એમાંથી આપણે વિભાગ 1 પહેલો લઈ લઈએ છીએ અને પ્રશ્નોના જવાબ આપવાના છે. કોઈ પણ એક વિભાગના આપણે જવાબ આપવાના છે. ચંદ્રની કળાઓ જોઈને તમારા મનમાં કયા કયા વિચારો આવે છે? તો જો અહીંયા મેં જવાબ લખ્યો જ છે કે આકાશમાં આવું તે કેમ થતું હશે, આવા બધા વિચારો આપણા મનમાં આવે છે. બીજો પ્રશ્ન છે, તમે કયા કયા પ્રાણીઓના પગેરા જોયા છે? મતલબ પગલા, પગેરા એટલે પગલા, બરાબર છે. તો આપણે જો ઊંટના જોયા, હાથી જોયા, બિલાડી, ઘોડો, એ સિવાય પણ તમે કોઈ જોયા હોય તો તમે અહીંયા જવાબમાં લખી શકો છો, બરાબર છે. ચાલો ત્રીજો પ્રશ્ન, તમે સાંભળેલ હાલરડાની એકાદ પંક્તિ લખો. તો જો પરીઓના દેશ કેરી વાતો રે સંભળાવું હેત ભર્યા હૈયા, મેં અહીંયા લખ્યું છે એ એક હાલરડું છે. એવું તમે કોઈ બીજું હાલરડું તમારા ઘરે મમ્મી પપ્પા જોડે સાંભળ્યું હોય, દાદા દાદી જોડે સાંભળ્યું હોય તો તમે લખી શકો છો. તમને ક્યારે ક્યારે શ્વાસ ભરાયો હોય એવું થાય છે? તો જો સાહેબ, દોડતા હોઈએ ત્યારે, પગથિયા ચડતા હોઈએ ત્યારે, ડુંગર ઉપર ચડતા હોઈએ ત્યારે, આવું બધું થાય ત્યારે શ્વાસ ભરાયો હોય એવું લાગે છે. તો અહીંયા દોસ્તો આપણે 4 પ્રશ્નોના જવાબ અહીંયા લખ્યા છે, બરાબર. વિભાગ 3 અહીંયા 2 છે એ છોડી દઉં છું તમારા માટે, અને 3 આપણે 1ના જવાબ અહીંયા આપ્યા છે. એ પ્રમાણે તમે બાકીના પણ તમે તમારા હિસાબથી અહીંયા જવાબ તમે લખી શકો છો. હવે માગ્યા મુજબ જવાબ લખો. પ્રશ્ન નંબર 3 છે, એમાં આપણે શું કરવાનું છે? એમને કીધું છે એ લખવાનું છે. તો આપણે એક જ અહીંયા માગ્યો છે, છતાં આપણે 1-2 નો વધારે સોલ્યુશન કરી લઈએ સાથે સાથે. તો સૂર્યના આગમનથી ચો તરફ ઉજાસ ફેલાયો. લીટી દોરેલ શબ્દનો સમાનાર્થી શબ્દ લખી અને વાક્ય આપણે ફરી લખવાનું છે. તો ઉજાસ ફેલાયો એટલે શું? તો પ્રકાશ ફેલાયો. તો સૂર્યના આગમનથી ચો તરફ પ્રકાશ ફેલાયો, આવું વાક્ય બનશે. સૂર્યના આગમનથી ચો તરફ પ્રકાશ ફેલાયો, એનો અર્થ ઉજાસનો અર્થ ચો તરફ, અને એનું વાક્ય પણ બની જશે. બીજો પ્રશ્ન કે વાક્યની અંદર જે લીટી દોરી છે હેબતાઈ ગઈ, એનો અર્થ તમે શું સમજ્યા છો? તો હેબતાઈ જવું એટલે ડરી જવું. તો પપ્પાનો રુદ્રાવતાર જોઈ રોહિણી ડરી ગઈ, મેં વાક્ય લખ્યું છે અહીંયા, બરાબર છે. એ પ્રમાણે તમે તમારા હિસાબથી પણ બીજું કોઈ વાક્ય લખી શકો છો. વાદળ સાથે સંબંધ ધરાવતા બીજા 2 શબ્દો, તો ભાઈ ચાંદા મામા અને સૂરજ દાદા, એમનો સંબંધ વાદળ સાથે છે. તો આ ત્રીજો પ્રશ્ન થયો. ચોથો પ્રાસ પ્રમાણે, તૂટ્યું તો છૂટ્યું,
સેમ પ્રમાણે પ્રાસ એટલે કે એના જેવો ને જેવો, ભાગ્યો તો દોડ્યો, માગ્યો, ભાગ્યો ને માગ્યો, એમ તૂટ્યું તો છૂટ્યું. ચલો વિભાગ 2 માં જઈએ આપણે. પહેલો પ્રશ્ન છે કે સમાનાર્થી શબ્દ લખીને વાક્ય બનાવવાનો. તોફાની, તોફાની એટલે અવળચંડુ. તો જુઓ, છોકરા અવળચંડા હોય છે. છોકરા કેવા હોય છે? અવળચંડા, યાની કે તોફાની. તમારા જેવા નહીં, તમે તો ડાયા છો, પણ ઘણા બીજા છોકરા એવા અવળચંડા હોય ને, એને અવળચંડા કહેવાય, તોફાની કહેવાય. ચલો બીજો પ્રશ્ન. પોલીસે ચોરને બરાબર મેથી પાક ચખાડ્યો. મેથી પાક ચખાડ્યો એટલે શિક્ષા કરી એમ. તો પોલીસે ચોરને બરાબર શિક્ષા કરી, એનું વાક્ય એવું થાય જો બનાવવું હોય તો. આગગાડી સાથે સંબંધ ધરાવતા બીજા 2 શબ્દો. તો આગગાડી તો રેલગાડી પણ તમે લખી શકો છો, ટ્રેન લખી શકો છો, બરાબર છે, ઘોડાગાડી પણ લખી શકો છો, કારણ કે એ પણ એક લઈ જવા લઈ આવવાનું કામ કરે છે. પછી પ્રાસયુક્ત શબ્દો લખો. તો વર્ષી, તો એના 2 પ્રાસયુક્ત શબ્દ થશે તરસી અને નરસી, બરાબર. ચાલો ત્યારે હવે અહીંયા શું છે? સુરવીર, પરાક્રમી એટલે કેવો? સુરવીર. સિદ્ધરાજ જયસિંહ સુરવીર રાજા હતો. આપણે એનો સમાનાર્થી શબ્દ થશે સુરવીર. વાદળોની વચ્ચે સુરત દાદા વારંવાર છૂ થઈ જતા. છૂ થઈ જતા મતલબ ખોવાઈ જતા. હવે ત્રીજો પ્રશ્ન. ખેતર સાથે સંબંધ ધરાવતા બીજા 2 શબ્દો. તો ખેતર સાથે કોણ હોય? તો ખેડૂત હોય અને બળદ હોય. ઓકે. પ્રાસયુક્ત શબ્દો લખો. નઠારી, તો છટારી અને અડારી, આ બંને એના પ્રાસયુક્ત શબ્દ થાય. ચોથો વિભાગ, એમાં પહેલો પ્રશ્ન છે અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ. તો શુદ્ધનો અર્થ થશે ચોખ્ખું, અને વાક્ય ફરી લખો તો અમારી દુકાનનું ઘી એકદમ ચોખ્ખું. બીજો પ્રશ્ન. બિલાડીને જોઈ ઉંદર લપાઈ ગયો. તો મિત્રો લપાઈ ગયો એટલે શું થાય? સંતાઈ ગયો. ઓકે. નદી સાથે સંબંધ ધરાવતા બીજા 2 શબ્દો લખો. તો કયા કયા 2 શબ્દો આવે? ડેમ અને નાવ. પછી પ્રાસયુક્ત શબ્દ લખો. ટાણું તો ખાણું અને નાણું, આ એના પ્રાસયુક્ત શબ્દ થયા, બરાબર છે. હવે આગળ વધીએ. 5મો વિભાગ છે. છોકરાને એનો રંજ ન થયો. રંજ ન થયો મતલબ કે શોક, દુઃખ ન થયું છોકરાઓને. રંજનો મતલબ દુઃખ અથવા શોક. નરેન્દ્રએ સાપને દૂર જાળીમાં ફગોળી દીધો. ફગોળી દીધો એટલે ફેંકી દીધો. વહાણ સાથે સંબંધ ધરાવતા બીજા 2 શબ્દો. તો વહાણ સાથે બીજા કયા 2 શબ્દો આવે? તો એક નાવિક અને બીજો દરિયો, જેનો સંબંધ વહાણ જોડે આપણે જોડી શકીએ. પ્રાસયુક્ત શબ્દો. પીંચી તો વીંચી થઈ શકે, મંચી થઈ શકે, અને એ પ્રમાણે જો તમને બીજા કોઈ આવડતા હોય તો બહુ સારી વાત છે. ઓકે. ચલો પ્રશ્ન 4 ઉદાહરણ મુજબ લખો. કોઈ પણ 5 આપણે આમાંથી આપવાના છે. આપણે ટોટલ 30 છે, એમાંથી 5 જવાબ આપવા છે. અને અહીંયા ઉદાહરણ આપ્યું છે. વીજળી એટલે શું? તો ભાઈ આકાશમાં ઉજવાતી દિવાળી, એને આપણે વીજળી કહી શકીએ. આ એક જાતના ગમત ભર્યા શબ્દોના અર્થ આપ્યા છે. પક્ષી એટલે શું? તો ભાઈ આકાશમાં ઉડતું વિમાન, આપણે કહી શકીએ ને. એ જ પ્રમાણે મોબાઈલ એટલે શું? તો ભાઈ વાયર વગરનું સાધન એટલે મોબાઈલ. ચંદ્ર એટલે શું? તો આકાશમાં લટકતું ફાનસ, અજવાળું આપે છે ને ફાનસની જેમ, એટલે એ પણ કહી શકાય. જો બીજો એક અહીંયા 15મો લીધો છે. તારા એટલે આકાશની શોભા. પછી એક અહીંયા મેં બીજો લીધો છે 18મો. રિસેસ એટલે શું? તો આનંદ સાથેની પળો. વેકેશન એટલે શું? તો ભણતર વિનાની મોજ, એને વેકેશન કહેવાય. તમને બહુ ગમે વેકેશન. ચાલો 24મું. હેલિકોપ્ટર એટલે આકાશમાં વગર પાંખોએ ઉડતું પંખી. અને વરસાદ એટલે તો આકાશમાંથી ચાલુ રાખેલો નળ, એને વરસાદ આપણે કહીએ. તો એ જ પ્રમાણે આપણા તમે બીજા પણ તમે લખ્યા હશે અંદર તો બરાબર છે, નહીતર એના જવાબ આવી રીતે આવી શકે છે. અને અહીંયા એક વાર્તા લખવાની છે આપણે. જુઓ છેલ્લે એક વાર્તા છે, અધૂરી વાર્તા આપણે પૂરી કરવાની. અહીંયા શિકારીની આ ઘોડા દોડાવવાની વાર્તા લખી છે. જો તમને આવડે તો કરી લેવાની, નહીં તો તમારા વર્ગ શિક્ષકને પણ બીજા દિવસે તમે પૂછી અને એનો જવાબ તમે સારી રીતે કરી શકો છો. તો આ આપણું અહીંયા પેપર પૂરું થશે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની PDF માટે ગાઈડ એપ્લિકેશન મૂકેલું છે, ડાઉનલોડ કરી લેજો. અને આવી જ રીતે આવતા વિડીયોમાં ફરી મળીશું. ટાટા અને બાય બાય.